નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન અલંકાર સ્વાધ્યાય પોથીમાં સેમ 1માં પાઠ 1. જો વિદ્યાર્થી મિત્રો એકમ 1 જો પૃથ્વી પર સ્થાનોની સ્થિતિ. આ વિભાગ એ છે ભારત અને વિશ્વભૂમિના લોકો. પ્રશ્ન નંબર 1 છે સાચો વિકલ્પ પસંદ કરી સામે ચોરસમાં લખો. પહેલું, કોની મદદથી જે તે પ્રદેશની સંપૂર્ણ વિગતો જાણી શકાય છે? તો એમાં લખો બી, નકશાની. બીજું, પૃથ્વી, ચંદ્ર, મંગળ ગ્રહ, તારાઓ અને તારામંડળ વગેરે અવકાશી પદાર્થોની માહિતી કયા પ્રકારના નકશામાંથી મળે છે? તો લખો એ, ખગોળીય નકશામાંથી. ત્રીજો, નીચેનામાંથી કયું નકશાનું અંગ નથી? તો એમાં આવશે સી, સ્થાન. ચોથું, પછી આવશે ડી, ઉત્તરા કઈ તીરનું નિશાન દર્શાવે છે? તો કે ડી. પછી આ કઈ રૂઢ સંજ્ઞા છે? તો એમાં આવશે એ, રેલવે લાઇન. પછી ભારત પૃથ્વી પર કયા ગોળાર્ધમાં આવેલો છે? તો સી, ઉત્તર પૂર્વ. પર્વતો, મહાસાગરો, નદીઓ વગેરેની માહિતી કયા પ્રકારના નકશામાંથી મળે છે? તો કે બી, ભૌતિક એટલે કે પ્રાકૃતિક નકશામાંથી. 8મું, રાજ્યો, સરહદો અને શહેરો વગેરેની માહિતી કયા પ્રકારના નકશામાંથી મળે છે? તો લખો એ, રાજકીય નકશામાંથી. ભારતનું કયું શહેર વર્ષો સુધી ખગોળશાસ્ત્ર માટેનું પ્રતિષ્ઠિત કેન્દ્ર રહ્યું? તો એમાં આવશે ડી, ઉજ્જૈન. નકશામાં સામાન્ય રીતે નદી દર્શાવવા માટે કઈ રૂઢ સંજ્ઞાનો ઉપયોગ થાય છે? તો લખો એ. પછી આવશે નકશામાં નીચે તરફની દિશા તે નકશાની કઈ દિશા દર્શાવે છે? તો લખો એ, દક્ષિણ. પછી નકશાના એક ખૂણે શું દોરેલું હોય છે? તો લખો સી, તીર. ચાલો ખાલી જગ્યા. પહેલી ખાલી જગ્યામાં લખો લગભગ 1500 પહેલા પ્રખ્યાત ખગોળશાસ્ત્રી વરાહમિહિર ઉજ્જૈનમાં રહેતા હતા. પૃથ્વી પશ્ચિમથી પૂર્વ તરફ ફરે છે. પછી લખો પૃથ્વી પોતાની ધરી પર 24 કલાકમાં એક ચક્કર પૂરો કરે છે. યુએસએ પાસે 6 ટાઈમ ઝોન છે. રશિયા પાસે 11 ટાઈમ ઝોન છે. પૃથ્વીનો ગોળો પૃથ્વીના અભ્યાસ માટે ઉપયોગી છે. જે ભૂમધ્ય રેખાના સમાંતર પૃથ્વી પૂર્વથી પશ્ચિમ તરફ જાય છે, આ પ્રકારની રેખાઓ અક્ષાંશ કહેવાય છે. અને કુદરતી નિર્મિત વિગતોનું આલેખન કરતા નકશાઓને ભૂપૃષ્ઠ નકશા કહે છે. ચાલો હવે ખરા ખોટાની નિશાની વિદ્યાર્થી મિત્રો. ભૌતિક નકશામાં પર્વતો, મહાસાગરો, નદીઓનો સમાવેશ થાય છે. તો કે સાચું. નકશાના મુખ્ય 5 ઘટકો છે. તો કે ખોટું. પોસ્ટ ઓફિસ માટે પીઓ શબ્દ વપરાય છે. તો કે સાચું. પૃથ્વી પોતાની ધરી પર 12 કલાકમાં એક ચક્કર પૂરો કરે છે. તો કે ખોટું. રૂઢ સંજ્ઞા પાક્કો માર્ગ દર્શાવે છે. તો કે સાચું. દક્ષિણ ધ્રુવ 90° દક્ષિણ અક્ષાંશ ધરાવે છે. તો કે સાચું. પીએસ એ પોસ્ટ ઓફિસનું પ્રતીક છે. તો કે ખોટું. નકશાની મદદથી કોઈ પણ બે સ્થળો વચ્ચેનું વાસ્તવિક અંતર જાણી શકાય છે. સાચું. રૂઢ સંજ્ઞાઓ નકશાનું મહત્વનું અંગ છે. તો કે સાચું. દિશાઓ અને મધ્યવર્તી દિશાઓની મદદથી નકશામાં કોઈ પણ સ્થળ જાણી શકાય. તો કે સાચું. રૂઢ સંજ્ઞા વધુ જગ્યામાં ઘણી જાણકારી આપે છે. તો ખોટું. રેખાંશને અંશમાં એટલે કે ડિગ્રીમાં દર્શાવવામાં આવે છે. તો કે સાચું. ચાલો લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. ડી, એ, બી અને સી જોડકામાં. બીજા જોડકામાં લખો બી, એ, ડી અને સી. ચાલો હવે મને ઓળખી. મારું નામ. નકશાને સરળ બનાવવા માટે મારો ઉપયોગ થાય છે. તો કે પ્રતીક. મને ગ્રીનવિચ મેરિડિયન પણ કહેવામાં આવે છે. તો કે રેખાંશ. હું પૃથ્વીના વિસ્તારને દર્શાવવા માટેનું ખૂબ જ ઉપયોગી સાધન છું. તો કે નકશો. ચાલો એક શબ્દમાં ઉત્તર આપો. સમાન આકારો દોરવા માટે શાનો ઉપયોગ? તો કે રૂઢ સંજ્ઞાઓનો. અક્ષાંશને શામાં દર્શાવવામાં? તો કે ડિગ્રી. ખગોળશાસ્ત્રીઓ શેનાથી પરિચિત? અક્ષાંશ અને રેખાંશથી. સ્થાનને શોધવા માટે કોણ માર્ગદર્શન આપે? નકશો. આપણે બેંકથી બજારમાં જવા સરળ માર્ગ પસંદ કરવા શું ઉપયોગમાં લેશું? તો કે નકશો. ચાલો પ્રશ્ન નંબર 7 1-2 વાક્યમાં ઉત્તર આપો. નકશાના કેટલા પ્રકાર છે? કયા કયા? નકશાના મુખ્ય 3 પ્રકાર છે. અંતર, દિશા અને રૂઢ સંજ્ઞાઓ. ચલો નકશો એટલે શું? તો લખો નકશો એટલે કોઈ પણ વિસ્તારનું પ્રતિકાત્મક નિરીક્ષણ અથવા ચિત્ર જેમાં મોટા વિસ્તાર ધરાવતા પ્રદેશની ઘણી બધી વિગતોને સમાવી શકાય છે. ત્રીજું, નકશાનું નિર્માણ કરનારો નકશામાં ચોક્કસ રૂઢ સંજ્ઞાનો કેમ ઉપયોગ કરે છે? લખો નકશાનો ઉપયોગ કરનારાઓ નકશાનો બરાબર સમજી શકે અને નકશાને સરળ બનાવવા માટે નકશામાં ચોક્કસ રૂઢ સંજ્ઞાનો ઉપયોગ કરે છે. ભારતમાં નકશા બનાવવાનું કાર્ય કઈ સંસ્થા કરે છે? તો લોકો સર્વે ઓફ ઇન્ડિયા નામની સંસ્થા કરે છે. પછી લોકો પૃથ્વીનો નકશો બનાવવા શા માટે મુશ્કેલ છે? તો લોકો પૃથ્વીનો નકશો બનાવવા થોડો મુશ્કેલ છે કારણ કે પૃથ્વી સપાટ નથી. તે ગોળાકાર છે. તે લગભગ ગોળાકાર છે.
ચાલો, પૃથ્વીનો ગોળો શામાંથી બનાવવામાં આવે છે? તો લોકો પૃથ્વીનો ગોળો સામાન્ય રીતે ધાતુ, પ્લાસ્ટિક અથવા કાર્ડબોર્ડમાંથી બનાવવામાં આવે છે. ચોથું, 4 મુખ્ય અને મધ્યવર્તી દિશાઓ કઈ? તો લોકો 4 મુખ્ય દિશાઓ ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. મધ્ય પરની દિશાઓ ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય છે. 8મું, રૂઢ સંજ્ઞાઓ એટલે શું? તો લખો નકશામાં આપેલ જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા માટે વિશિષ્ટ ચિહ્ન વપરાય છે. આવા ચિહ્નને રૂઢ સંજ્ઞાઓ કહે છે. 9મું, ઉષ્ણાંક કોને કહેવામાં આવે છે? તો લખો અક્ષાંશ અને આબોહવા વચ્ચે એક સંબંધ છે. મધ્ય રેખાની ચારે બાજુએ આબોહવા સામાન્ય રીતે ગરમ હોય છે, જેને ઉષ્ણ કહે છે. આર્યભટ્ટે પૃથ્વી વિશે શું કહ્યું છે? તો લોકો આર્યભટ્ટે પૃથ્વી વિશે કહ્યું છે કે પૃથ્વી અવકાશમાં સ્થિત છે, પાણી, ભૂમિ, અગ્નિ અને વાયુથી બનેલી છે અને તે ગોળાકાર છે. તે તમામ ભૂજળ અને જળચર જીવોથી ઘેરાયેલું છે. 11મું, અક્ષાંશ એટલે શું? તો લોકો પૃથ્વીની સપાટી પરના કોઈ પણ સ્થળને જોઈ સીધી રેખાથી પૃથ્વીની કેન્દ્ર સાથે મેળવવામાં આવે તો તે અક્ષાંશથી વિષુવવૃત્તીય કલ્પનીય સપાટી સાથે કેન્દ્ર આગળ જેટલા અક્ષાંશનો ખૂણો બનાવે તેને અક્ષાંશ કહે છે. લખો રેખાંશ, પૃથ્વીની સપાટી પરના કોઈ પણ સ્થળને જોવ્યા સીધી રેખાથી પૃથ્વીની ઘણી સાથે કાટખૂણે જોડાય તો એ રેખાંશથી રેખાંશ વૃત્તની કાલ્પનિક સપાટી સાથે ધરી આગળ જેટલા અંશનો ખૂણો બનાવે તે સ્થળને રેખાંશ કહે છે. હવે છે વિષુવવૃત્તની સમજ આપો. તો લોકો વિષુવવૃત્ત 0 અંશ અક્ષાંશ પર આવેલું અને મોટું અક્ષાંશ વૃત્ત કે પૃથ્વીના ગોળાને તે સરખા ભાગોમાં વિભાજિત કરતી એક કલ્પિત રેખા છે. પ્રશ્ન 14, લખો નકશા કેવી રીતે બનાવવામાં આવે છે? તો લોકો દિશા, અંતર, રૂઢ સંજ્ઞાઓ અને જુદા જુદા રંગોનો ઉપયોગ કરીને નકશા બનાવવામાં આવે છે. ચલો, પારિભાષિક શબ્દોની સંકલ્પના લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. અક્ષાંશ વૃત્ત, પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને અક્ષાંશ વૃત્ત કહે છે. બીજું, રેખાંશ વૃત્ત, તો લખો પૃથ્વીના ગોળા પર દોરેલી ઊભી કાલ્પનિક રેખાને રેખાંશ વૃત્ત કહે છે. રૂઢ સંજ્ઞાઓ, નકશામાં જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો માટે વિશિષ્ટ ચિહ્ન વપરાય છે, તેને રૂઢ સંજ્ઞાઓ કહે છે. ચાલો, હવે યોગ્ય કારણ આપો. જો આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વાંકી ચૂકી હોય છે, કારણ કે લખો આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાને સેટવન મહાસાગરથી પસાર થાય છે. આ મહાસાગરમાં કેટલાક અને પૂર્વમાં તો કેટલાક માત્ર પશ્ચિમમાં. જો આ આંતરરાષ્ટ્રીય રેખા સીધી દોરવામાં આવે તો એક જ દેશના જોડાણ થયું અને જમીન પરથી આ રેખા પસાર થાય તેમાં એક જ ટાપુ પર એક જ દિવસે 2 વાર અને 2 તારીખ ભેગી થઈ જાય. તેથી આ સમયે ઉટાળો થાય. એક દિવસની વિનાજણ પડવા માટે આંતરરાષ્ટ્રીય દિનાંતર વાંકી ચૂકી છે. ચાલો, હવે બીજું છે નકશામાં રૂઢ સંજ્ઞાઓ અને વિવિધ રંગોની જરૂર પડે છે, કારણ કે તો લોકો પ્રાકૃતિક વિગતો સરળતાથી દર્શાવવા રૂઢ સંજ્ઞા અને વિવિધ રંગોનો ઉપયોગ આ નકશાને સુંદર અને આકર્ષણ બનાવી શકાય છે. રૂઢ સંજ્ઞાઓ અને વિવિધ નકશામાં પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો તથા દર્શાવી શકાય છે. રૂઢ સંજ્ઞાઓ અને નકશો સમજથી દોરી શકાય છે, સમજી શકાય છે અને વાંચી શકાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 10 છે તફાવતના 2 મુદ્દા લખો. પ્રાકૃતિક નકશા અને રાજકીય નકશા. આ રીતે તમે લખી શકો છો. પછી છે સ્થાનિક સમય અને પ્રમાણભૂત સમય. એમાં પણ તમે લખી શકો છો આ રીતે તફાવત આપેલા છે. હવે પ્રશ્ન નંબર 11 છે ટૂંકમાં ઉત્તર લખો. નકશો કઈ રીતે ઉપયોગી છે તમે આ રીતે લખી શકો છો. નકશા દ્વારા પૃથ્વીમાં જુદા જુદા ભાગોની માહિતી ખૂબ જ સરળતાથી મળી રહે છે. પ્રવાસીઓ પણ નકશાની મદદથી પોતાના પ્રવાસમાંથી માહિતી પ્રાપ્ત કરી શકે છે. નકશાની મદદથી નકશો સ્થાનોને એક માપદંડથી જેવો તે બતાવે છે, તે પણ ક્યાં આવે તે અને ક્યાં કેવી રીતે હોય. તો આમ નકશો અનેક રીતે ઉપયોગી છે.
પછી લખી શકો છો વિદ્યાર્થી મિત્રો નકશો શું છે, તેના મુખ્ય ઘટકો કયા કયા છે એ ધ્યાનથી તમે જોઈને લખી શકો છો. પછી નકશાના એક અંગ તરીકે અંતર અથવા માપ લખો. આવી રીતે માપ લખવાનું છે, અંતર અથવા માપ જોઈને લખી શકો છો. પછી છે ગ્રીનિચ રેખા વિશે માહિતી. જોઈને લખી શકો છો. રૂઢ સંજ્ઞાનો ઉપયોગ શું થાય છે? રૂઢ સંજ્ઞાઓની મદદથી નકશામાં આકૃતિ અને પ્રાકૃતિક અને સાંસ્કૃતિક દર્શાવી શકાય છે. રૂઢ સંજ્ઞાઓ નકશો સરળતાથી દોરી શકાય છે, સમજી શકાય છે અને વાંચી શકાય છે. રૂઢ સંજ્ઞાઓ ઓછી જગ્યામાં ઘણી બધી જાણકારી આપે છે. ચલો પ્રશ્ન નંબર 12 છે, મુદ્દાસર ઉત્તર લખો. સ્થાનિક સમય અને પ્રમાણભૂત સમય વચ્ચે શું તફાવત છે તેની ચર્ચા કરવાની થાય છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો જવાબ તમે લખી શકો છો. જે પૃથ્વીના ગોળામાં ભારતનું ભૌગોલિક સ્થાન. લખી શકો છો. સમય ક્ષેત્રને સમજાવો. જો પ્રશ્ન આપેલો છે તમારે જવાબ લખવાના થાય છે. જવાબ આ રીતે અધૂરું લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. પછી છે ટૂંક નોંધ. નકશાના એક અંગ તરીકે દિશા, ડાયરેક્શન. આ રીતે તમે વિદ્યાર્થી મિત્રો લખી શકો છો. જવાબ આપેલ છે અને નકશો પણ બાજુમાં દિશા દર્શાવવા માટે આપેલ છે, લખી શકો છો. નકશાના એક અંગ તરીકે રૂઢ સંજ્ઞા. રૂઢ સંજ્ઞા દર્શાવો એના વિશે આપણે લખવાનું થાય છે. પછી છે રેખાંશ. તો રેખાંશ એ તમે લખી શકો છો. પછી છે અક્ષાંશ. પૃથ્વી સપાટીના કોઈ પણ સ્થળને જોડતી સીધી રેખાથી પૃથ્વીના કેન્દ્ર સાથે જોડવામાં આવે તો સપાટી સાથે જેટલા અંતરે ખૂણો બનાવે તેટલા તે સ્થળનો રેખાંશ કહેવાય. અક્ષાંશને થી દર્શાવવામાં આવે છે. અક્ષાંશ અને આબોહવા વચ્ચે એક સંબંધ છે. મધ્ય રેખાના ચારે તરફ આબોહવા સામાન્ય રીતે નરમ હોય છે, જેને દેવામાં આવે છે. જો તમે થી દૂર મુસાફરી કરો છો તો આબોહવાની સીધી વધે છે અને આબોહવા ઠંડી કે ઉત્તર અને આબોહવા ઠંડી હોય છે. આબોહવા ઠંડી, ઉષ્ણ કે અને આબોહવા ઠંડી હોય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચર માટે જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો અને તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.